અરે બાબા, અરે આ તો કંટાળો આવી ગયો. કંટાળો આવી ગયો. શું કરું હવે? કંટાળો આવે છે. લાગે સોપડી તો વસું. આમાં સોપડીમાં શું લખેલું છે? બસ આ બેઠા હતા. તો ચમ બેઠા હો? બસ ખાલી બેઠા હતા. કીધું જાતા હું કો શું કરે છે? કંટાળો આવતો તો બેઠા હતા. છોકરી ને છોકરા વસતા હતા. શું લખેલું છે અંદર? મોય લખેલું છે હા કે નવરા પડી જાવ તો કોઈના ઘરે ફળિયો કરવા જાવું નહીં. અમે ક્યાં હજુ કરવા આવ્યા છો? તમને નથી કહેતો. તો નવરા તમે હોય ને આવે તો જેને નવરા હોય એને લાગુ પડે. એવું હોય. અમે તો તમારા સમાચાર લેવા આવ્યા હતા. સમાચાર લેવા હતા એમ ને? બતાવજો છે લખેલું છે? લખેલું તો નથી. અરે આ તો છોડીઓના ડોશીઓના ફોટા જોવા છે. આ ચોપડી છોકરીની છે. નાનું છોકરીનું ને એની છે. હા એના પા છે. હું ફોટા નથી જોતો. ડોશિયાના વાત તો લ્યો હે લ્યો આવવાનું ને. હું તમારા ઘરે આવ્યો કે તમે મારા ઘરે આવ્યા? અમે તમારે ઘરે. તો પછી નવરો તમે કેવરો કે હું કેવરો? અહીંયા સમાચાર લેવા આવ્યા છે. એમ છે તમે નવરા જ છો. અમે નવરા નહીં ભયા. તો આ તો એક હગું આવ્યું હતું 60 વર્ષનું. હા. અને શરૂ થયેલું છે. તમારે કનું છે? કેવું છે? સારું છે? જબર છે. એવું ઓએ હા હવે કહું કહો કહું કહો. ડોશી ની વિશે એવું ના જોવે ભાઈ. આ ડોશી તો કાળું કપડું પહેરવા છે ને એવું એ આપણે. તો ભલે ફોટા મેવી નાખતી પણ હું તમને બતાવી નહીં જાય. પણ મારે ઈચ્છા છે ને, કારણ કે મારે ડોશીને મરે હમણાં વરહ જ થયું છે. બરાબર? એટલે હમણાં કોઈ ઘર કરવાનો ઈરાદો નથી. બરાબર? ભગેણું આપણે કરવું નથી. એ એવું હશે નહીં. અહીંયાની ડોશી મરી ગઈ છે બંધા. તમે તો રાજી ત્યાં છો. બરાબર? તેલના ડબ્બા. એનો પૈસા તો ચેન્જી છે. ચેનો એટલે આપણે બે નો મોટા એક જેવા છે ને? નહીં હોય. જુડવા છો? ઓય હારું ના. ઈ ચાઈ જો ઈ જોઈ. તો આડા મેં કહું ને કીધું નવરાજ પડી ગયા છો તમે. નવરાજ થઈ ગયા આવો. ઈ તેલના ડબ્બામાં મગજ જ નહીં. મગજ છે ને મગજ નહીં. તેલના ડબ્બા મગજ વાળો છે? તો એવું હે? હોય. હારું. આ તો એનો પૈ તો જેટલો હોશિયાર છે તમને ખબર છે? અરે હોશિયાર છે? હોય. એવું હે? હોય. એમ હે? જો આ જો ભણવામાં નાનો હતો ને હા. ત્યાં બહુ હોશિયાર હતો. હોશિયાર હતો? હોય. તો અત્યારે ડોન્ટ થઈ ગયો? તો અત્યારે હોશિયાર છે ને? અને આ તો કહેવત છે કે ભણવાનું ચાલુ છે ને? આ તો સારું હોય તો ભણતું આમી રીતે હો. સારું. અહીંયા પણ આજની ઉંમરે ભણવા ચાલુ કોને રખાયો? બોલો. તમે અહીં આવો ત્યારે મારી દાઢીની જ વાત કરો છો, પણ મહિનામાં તમને હું આવડો દાઢી કરીને બતાવીશ. હા, અને પછી હજુ રેડી મહિનામાં હું આવડું કરી બતાવીશ. પછી તો એટલે આ બે દાડામાં ફંટા ફૂટી ગયા. હવે હે ને પેલા ખડિયા વાળશે ને, 2-3 ખડિયા વાળશે પોણી પાસે, હા એટલે આવી જાય. આગળ બળી જાય તો ખાતર ના બળે, છોડ બળે. અને છોડ ને પોણી નાખશે, છોડ તો મહિનામાં આવડો થઈ જાય, આટલી દાઢી થઈ જાય. રેડી? અરે જો ખબર પડતી નહીં. બેજતી છે ને એમાં તમે મારી બાજરીની બેસરી કહેવાય, બેસતી બાજરી વાળી. તમે જ ઇજ્જત ની બતારી ફેવરી છે તો પછી છે ને પેલું આવે છે તો કેવા. જુમખાબા શાંતિથી વાત કરો ની. હા મારે તો સંબંધીઓ એવા છે ને, હા. અડધી રાતે જો ફોન કરો તો ગાડીઓ લઈને આવે. મારું નામ છે મેઢો, કાપડી ખાવાનું કામ છે મારું. હોવે એમ. હોવે અરે આ તાર લુમકો છે, લુમકો રેડી. એક ખાલી એક ફોન કરું તો 10 ગાડીઓ ના છૂટે ને ભાઈબંધન ની તો ભેડા જીવી ના ગમો. હા હવે તો આવું લાગે લે, હવે તો ગપુ લાગે લે, હવે કે લે ને કે હમણે હાસુ કવરો છું હાસુ.
કાલે કાલે એક મેટર થી મેટર તો ખાલી એક ફોન કર્યો તો એક ફોન હા રેડી એક ફોન તો મારા ઘરની બારે ટોળા ચમ છો ચમ ચમ મોઢું ના દુખતું એમ ખબર હમણાં જાગો હા હું આખો દાડો એકલો ફરું આખો દાડો નહીં હમ. કેટલા કલાક આવે 24 કલાક આવે હા 24 કલાક એકલો ફરું ના 24 ની 48 ના 48 ની 72 કલાક એકલો ફરું પણ હે મને આઈને મારતા નહીં કેમ કે મને હળદર લગાઈને ઊંઘવું પડે એમ માફી મોજી દો તો હા કાલે તમે રસ્તામાં આવતા તો એ કોઈ નતો ભૂંડરા હતો આયા આ તો એ ફૂટી વાળો લીલી પાકડી વાળો અરે એ લીલી પાઘડી ભૂંડરન ના હોય વાત કરે ભૂંડરન પાઘડી ની વાત કરે છે આજે બારો બારો માની યાદ કો તમારા માં ચેન્જી લાગ્યું છે તમારી લાલ ઓઢણી ગઈ જી અલ્યા પાકડી પાઘડી લાલ હતી ને ઓએ ઈ તો મારા હાટુ આયા તા ને ઓએ મારા હાટુ કે મને આ પાઘડી ગમે છે હાલો રી ઓએ તો હવે કાબામ શું ના પાડે જોડે રે જોડા જોડે રે જોડા. મારો હાટુ ઘણા દાડે આવ્યો તો ઓય, ઓય. બરાબર અમે જોડે જોડે ફર્યા હા. જોડે જોડે ખાધું ઓય, ઓય. જોડે જોડે ના ના જોડે જોડે લુગડા પહેર્યા હા. જોડે જોડે ગામમાં ફરવા ગયા ઓય, ઓય. અને મજા કરી રેડી પછી એને મોજ્યું કે મને આ ભાગડી આલો રી મને ગમે છે તો હવે ઘણા દાડે આવ્યો હોય મારો ઓય, હાટુ ઓય. તો કોઈ પાઘડી ઓલે ના પડે ને ના લગાય કાપા ઓલે તો પછી ઈ કે પછી એ થોડું એમ કે મારે આ ઢૂના મલકમાં મંડું નથી લાગતું એવું ના કે એવું ના તમારે તો કાગડા જેવો અવાજ છે ગીત તો ગાતા જ નહીં આવડતું તમારે જો ભાઈ હું છે ને હું કલાકાર છું ને રેડી આ તો મારો હાટુ આવી જાય ને તો થોડીક મજા કરી નાખાવ બરાબર ભેળામાં થાળી હોય ને એટલે થોડુંક એમ હા ભાઈ લે વાત કહું એનું હે ને બૈરું હમણાં એક વર્ષ થયું છે મરી ગયું એટલે મારાય નહીં આપણે એને એને પોઈન્ટ મારશું બેઠા બેઠા બેહી જતું ના રેડી અહીંયા હાયું એટલે બરોબર તમે આ કોનમાં શું ખસુર પસુર કર્યું ઈ તો એમ કેતા હતા તું ખબાજો દયાળુ છે તું ખબાનો અવાજ તો જોડે કાગડો અલા કાગડો નહીં કોઈ તમે મારા બેટા મોય માં આવો છો અને હેરાન કરવા મારી વાતો લેવા બરાબર છે હવે હવે આજથી હોય પગ મેલતા નહીં ના કોઈ આવો તો તમે હોય આઈને હેરાન કરો છો ને હવે પણ જો હવે હોયથી મારા ઘરે આવતા રહેજો હડો એટલે મને હવે ખબર પડી ગઈ છે હા કે દાઢીન મૂછું ના હોય ને ઘર ના જવાય જો ને તમે જો હડો તમને સપનું આવે ને રાતે સપનું આવે ને હા? મને હેરાન કર્યો પણ રાતનું સપનું આવશે જો હડો અરે યાર વાથી લબડે વાળી હે જો હડો જો હવે જો આયો છે દૂધ લબડે વાળું જો અહીંયા મેઠો લોન છે મારું પાપડી અલ્યા ખવડાવી જો કોણ છે ભાઈ સપનું આવશે તો મોની લેજો આ અહીંયા સપને બપને અલ્યા લુખાને મોની લેજો તો. જેન્ટી શું છે? તમે વાત કેતા હતા એ હાચી છે શું? એ મને સપનું તો નતું આવ્યું પણ કોક પડ્યું તું માથે મારા શું પડ્યું તું? ખબર નથી મને તો કીધું લુમકોબા છે લુમકાબા મજાક ના કરવી સમજ્યા? મુસુર નથી વળતી અલા એવું ના કહેવાય મારે સપનું ના નહીં કરો હવે મોસાનું કેશો ના દાઢીનું કેશો ના. ઉજાડો કીધું ને હા તો એક સપનું આવ્યું છે હા એ સપનું પાછું હાસું કરતા આવડે રેડી ના 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 એવું ના કરતા આ તો જતા રહો ઘરે ચલો હે ચલો. હો હવે આવજો લો રામ 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 જો હડો બેટા મારા ને એવું આલ્યું છે નોનું લાય હવે મારું નામ લઈ લે આહા આ મારું નામ લુમખો લુમખો